એક સ્કૂલની અંદર આગ લાગે છે અને 24 કલાક સુધી એમને ત્યાં આગ નથી લાગી એવું કહે છે. આ મેં આજે સવારના કરેલો ઇન્ટરવ્યુ જે છે તમને સંભળાવું છું. હેલો. હાજી, આપ શાંતિ એશિયાટિક સ્કૂલમાંથી વાત કરો છો? હાજી મેમ. યસ મેમ, હું રેડ એફએમ માંથી આરજે દેવકી વાત કરું છું. ઇઝ ધીસ ટ્રુ કે ગઈકાલે સ્કૂલની અંદર આગ લાગી હતી? હેલો. હેલો, યસ મેમ. ઇઝ ધીસ ટ્રુ કે ગઈકાલે સ્કૂલની અંદર આગ લાગી હતી? નહીં મેમ. અચ્છા, તો શું થયું હતું મેમ? હેલો. હેલો હેલો. જી. હેલો. હેલો જી, તમને મારો અવાજ સંભળાય છે મેમ? હેલો. હાજી. हेलो. यस मैम, बोलो. गईकाले शांति एशियाटिक स्कूल में आग लगी थी. वॉइस बिल्कुल भी क्लियर नहीं आ रहा है. हेलो. हेलो, अभी सुनाई दे रहा है आपको? हेलो. हेलो. આના પછી મેં આ જ નંબરની ઉપર 3 વાર કોલ કર્યો, કોઈએ ફોન ઉપાડ્યો નહીં. હમણાં થોડી જ વાર પહેલા, એટલે કે અત્યારે હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહી છું એની થોડી જ મિનિટો પહેલા સ્કૂલે સ્વીકાર્યું છે કે ગઈકાલે ત્યાં આગ લાગેલી. તમને ખબર છે લોકોને ખબર કેવી રીતે પડી કે ત્યાં આગ લાગેલી? જે બાળકો ભોંયરાની અંદર ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા એમણે બાજુમાંથી ધુમાડા નીકળતા જોયા. ગુંગળામણ થઈ બાળકોને સેફલી બહાર કાઢી અને એમને એક ઓપન સ્પેસની અંદર લાવવામાં આવ્યા, ગાર્ડનમાં, અને પછી સ્કૂલ ટીચર્સ જઈ અને એમની સ્કૂલ બેગ્સ લઈ આવ્યા. બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા. કોઈ પણ પેરેન્ટ્સને કંઈ જ ઇન્ફોર્મ કરવામાં આવ્યું નહીં, ફાયરને કંઈ ઇન્ફોર્મ કરવામાં આવ્યું નહીં. ડીઈઓ પાસે જૂઠું બોલવામાં આવ્યું કે અમે મોક ડ્રિલ કરી રહ્યા હતા. અને પછી આ બાળકોએ કમ્પ્લેન કરી ઘરે જઈને કે એમને સફોકેશન ફીલ થયું હતું, એમને બીક લાગે છે. એટલે એ વખતે જે સિચ્યુએશન બની, દેર આર પેરેન્ટ્સ કે જેમને બાળકોએ એવું કીધું કે એમના ટીચર્સ રડવા માંડેલા, એ લોકો પોતે રડવા માંડેલા. આ જે ફિયર સાથે બાળકો ઘરે આવ્યા એને કારણે થઈને ગઈકાલે શાંતિ એશિયાટિક સ્કૂલના પેરેન્ટ્સ ગ્રુપની અંદર ખૂબ બધી ચર્ચાઓ આના વિશે થઈ. ગઈકાલથી બધા જર્નલિસ્ટ જે છે એ મહેનત કરી રહ્યા છે ટુ ફાઇન્ડ કે આનો કોઈ વિડીયો અવેલેબલ છે, સો દેટ એ પ્રૂફ સાથે સ્કૂલવાળાને એકચ્યુઅલી પૂછી શકાય કે આ રહ્યું પ્રૂફ, વાય આર યુ લાઇંગ. બધા જ સમજે છે કે અત્યારે રાજકોટની જે દુર્ઘટના બની પછી એવરીબડી ઇઝ અંડર ચેક એન્ડ આર સ્કેર્ડ. અમારી સંસ્થામાં કંઈ થયું તો અમારી સંસ્થાનું નામ જે છે એ ખરાબ થશે. એની સામે તમે એક સારી કામગીરી કરી છે, તમે બાળકોને બચાવી શક્યા છો, તમે રેગ્યુલરલી તમારે ત્યાં ફાયર સેફટીના કેમ્પ્સ કરો છો, એના કેટલા બધા વિડીયોઝ જે છે એ ઓલરેડી યુટ્યુબની ઉપર અવેલેબલ છે. વાય શુડ યુ હાઇડ ઇટ એઝ અ સ્કૂલ ફ્રોમ ફાયર ડિપાર્ટમેન્ટ, ફ્રોમ ડીઈઓ? એટલે જે હદ સુધી એમણે જૂઠું બોલ્યું છે આજે સવારના મારા શોમાં, આ મેં તમને અત્યારે સંભળાવ્યું. વાય શુડ અ સ્કૂલ ડુ સમથિંગ લાઈક દેટ? અને ધારો કે આ મોક ડ્રિલ પણ હોત, જેના વિશે મેં આજે સવારના શોની અંદર વાત કરી, તો તમારે પેરેન્ટ્સને ઇન્ફોર્મ ન કરવું જોઈએ કે અમે મોક ડ્રિલ કરવાના છીએ? આ જે બાળકોને મોક ડ્રિલ કરીને આટલા ડરાવી દીધા, એ ડરમાંથી કેવી રીતે બહાર નીકળશે? મને કહો કે આ સ્વામિનારાયણ સ્કૂલ જે છે અથવા તો આ શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે ત્યાં બાળકો હવે જ્યારે પાછા જશે ત્યારે ટીચર્સ એમની સાથે કઈ રીતે સૌથી પહેલાં વાત કરશે? આપણા નજીકના કોઈ પણ ફેમિલી મેમ્બરમાં અથવા તો મિત્રમાં એમના કોઈ ફેમિલી મેમ્બરનું મૃત્યુ થયું હોય તો એની સાથે એના પછીની આપણે સૌથી પહેલી વાત કઈ કરીએ છીએ? કોઈ પિક્ચરની કે ક્રિકેટની કે કોઈ રેગ્યુલર કે રેન્ડમ વાત નથી કરતા. આપણે એમની સાથે સૌથી પહેલાં એમના લોસ વિશે વાત કરીએ છીએ અને એમાં આપણે એમની સાથે છીએ એવી એક હૈયાધારણ આપીએ છીએ. આ બાળકો જે આ પ્રકારના ટ્રોમામાંથી પસાર થતા હોય, ભલે શોર્ટ સર્કિટને કારણે આગ ના લાગી હોય સ્વામિનારાયણ સ્કૂલની અંદર, અથવા તો ભલે અહીંયા જે આગ લાગી એમસીબીને કારણે ને એસીમાંથી જે બધા ધડાકા થયા, ધુમાડા નીકળ્યા, પણ બધા બચ્ચાઓ સેફલી બહાર એ લોકો લાવી શક્યા પોતાની ટ્રેનિંગને કારણે. એ લોકોએ એ વિચાર કર્યો છે કે આ બાળકો જે ટ્રોમામાંથી પસાર થયા એ ટ્રોમાને હીલ કરવા માટે સ્કૂલનો નેક્સ્ટ એક્શન પ્લાન શું છે? જે જગ્યાએ મોક ડ્રિલ્સ પ્લાન થાય છે એ બધા, ધારો કે આ ઘટના ઘટે તો એના પછી કેવી રીતે હેલ્પ કરવી એના વિશે વિચારે છે. તમે યાદ કરો કે અમદાવાદની અંદર અર્થક્વેક થયો પછી એવા કેટલાય ઘર કે જે નહોતા પડ્યા,
એવા કેટલાય લોકો કે જેમને કોઈ નુકસાન નહોતું થયું, એ પોતાના પહેલા માળના કે 5મા માળના કે 10મા માળના ઘરે 6 મહિના સુધી નહોતા જઈ શક્યા. લોકો પોતાના એવા ઓળખીતાઓ કે જે જમીન ઉપર રહેતા હોય, એટલે કે બંગલામાં કે રો હાઉસીસની અંદર રહેતા હોય, એમને ત્યાં રહેવા માંડેલા. કેટલાય લોકો પોતાના કમ્પાઉન્ડમાં બેડ્સ પાથરીને સોસાયટીના બધા જ લોકો એક સાથે ત્યાં ઊંઘી જતા રાતે, કે જેને કારણે થઈને કંઈ પણ ક્રાઇસિસ થાય તો એટલીસ્ટ એ લોકો બિલ્ડિંગની બહાર હોય. મારા તમારા જેવા અડલ્ટ્સને આ પ્રકારના ફિયર જે છે એ લોંગ ટર્મ રહી ગયા હોય તો બાળકોની સાથે કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ સમજણ દરેક સ્કૂલ અને દરેક પેરેન્ટમાં હોવી જ જોઈએ. અને આ સમજણનો સૌથી પહેલો ભાગ એ છે કે તમારી ત્યાં કંઈ પણ ખોટું થાય તો એની જવાબદારી તમે લો. જૂઠું બોલો